દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં કેરાલિયન સમાજ દ્વારા ભગવાન અયપ્પા મહોત્સવની ઉજવણી। કેરાલિયન વસ્ત્રો અને વાદ્યો સાથે ગજરાજ સહિત ભવ્ય શોભાયાત્રા નીકળી। અંકલેશ્વર ઇન્ડો કેમ્પ કમ્પાઉન્ડમાં ગણેશ ઇન્ડસ્ટ્રીઝ યુનિટમાં આગ લાગી। ફાયર ફાઈટરે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન। સાયબર ક્રાઇમમાં ગયેલ 1,51,71,769 રૂપિયા રિકવર કરી નાગરિકોને પરત કરતી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ। સાઉથ આફ્રિકાના મોઝામ્બિકમાં ગુજરાતીઓને મોલમાં લૂંટફાટ। ભરૂચ જિલ્લાના જંબુસર અને સિદ્ધપોણ ગામના રહેવાસીઓના મોલમાં પણ લૂંટફાટ કરવામાં આવી। તવરા એસબીઆઈ બેંકની કામગીરી છેલ્લા 6 દિવસથી બંધ। બેંકના ખાતાધારકો હેરાન પરેશાન। સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ડેમ વ્યૂ પોઈન્ટ ખાતે આયોજિત પ્રાદેશિક સરસ મેળાનો શુભારંભ કરાવતા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર। ભરૂચમાં સ્થાયી થયેલ કેરાલિયન સમાજ દ્વારા ભગવાન અયપ્પાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। સમગ્ર યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં કેરાલિયન પરિવારોના સદસ્યો પરંપરાગત પોશાક અને વાદ્યો સાથે ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ અયપ્પા સેવા સમિતિ દ્વારા 46મા વાર્ષિક પૂજા ઉત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। વિષ્ણુ અયપ્પા મંદિરે ધાર્મિક મહોત્સવ નિમિત્તે કસકથી એરાવત પંચવાદ્યો અને પહેરવેશ સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું। ભરૂચ શહેર જિલ્લામાં વસતા કેરાલિયન સમાજના લોકો દ્વારા અયપ્પાની 46મા વાર્ષિક પૂજા મહોત્સવના ભાગરૂપે પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને વાદ્યોના સંગીતના સૂરો સાથે અયપ્પા ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। અયપ્પા ભગવાનની શોભાયાત્રા શહેરના કસક સર્કલથી નીકળી પરંપરાગત વાદ્ય વગાડી ગજરાજ, તૈયમ, તાલાપુલી, પૂજાની થાળી, લાઇટિંગ સહિતની જમાવટ સાથે રાત્રે જાડેશ્વર રોડ પર આવેલ અયપ્પા મંદિર સુધી પહોંચી હતી। યાત્રામાં હજારોની સંખ્યામાં કેરાલિયન સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશ પહેરીને ભગવાનના અલગ અલગ રૂપ ધારણ કરીને જોડાયા હતા। આ યાત્રા મંદિરે પહોંચ્યા બાદ ભજન, મહાપ્રસાદ અને મહાઆરતી યોજાઈ હતી, જેમાં પહેલા સવારે મંદિરે ગણપતિ હોમ અને અભિષેકનું આયોજન કરાયું હતું। मेरा नाम विजय कुमार है। मैं श्री अयप्पा सेवा समिति का प्रमुख हूँ और हमारा ये 46th एनुअल अयप्पा पूजा फंक्शन आज चल रहा है। ये प्रोसेशन हमारा कसक मंदिर से लेके अयप्पा मंदिर तक जाएगा। 7:15 बजे इधर से शुरू किया, हम लोग अराउंड 9:30 बजे हमारा मंदिर में पहुंचेगा। इसके साथ बहुत विविध कला प्रोग्राम हमने अरेंज किया है। ये सब आर्टिस्ट केरला से स्पेशली ये प्रोग्राम देने के लिए आया है। ये हमारे अराउंड 75 आर्टिस्ट केरला से आया है। Where to go on 31st New Year party? But wait, safety has been always priority for the party. So ladies, Regenda Central is the safest place to celebrate 31st. Our dedicated security team ensure a fun, secure and respectful environment for everyone. With decades of experience, we have promised you celebration the largest veg and non-veg buffet like no other. Because you have been trusted choice for 10 years, you know that you are in right place. So book a slot right now. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલી ઇન્ડો કેમ્પ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો। અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ ઇન્ડો કેમ્પ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં સવારના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી। આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। બનાવની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર ડીપીએમસીના 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા અને આગ પર કાબુ મેળવ્યો હતો। આગ લાગતા જ કંપનીના કર્મચારીઓ બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી। વેસ્ટમાંથી પ્લાસ્ટિક સીટ બનાવતા યુનિટમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। આ મામલે સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વધુ તપાસ ચલાવી રહ્યું છે। આજે અંદાજિત 11:30ની આસપાસ ફાયર કોલ આવ્યો હતો અને સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં આગ લાગેલી છે, જે ગણેશ એન્ટરપ્રાઇઝના નામે છે એવું જાણવા મળેલ છે।
લગભગ 4 થી 5 જેટલા ફાયર ટેન્ડરથી અમે આગને તરત નિયંત્રણમાં લીધેલી છે. હાલ કુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે અને કદાચ અડધો કલાકની અંદર સંપૂર્ણતઃ આગ બુઝાઈ જશે એવું અમારું અનુમાન. કારણોમાં જે ભાઈનું ગોડાઉન છે એમણે એવું કીધું કે નજીકમાં ઇલેક્ટ્રિકલ પેનલ હોવાથી કદાચ શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગી હોઈ શકે. નુકસાન બાબતે હું એમાં કંઈ કહી શકું એમ નથી. નુકસાનની ગણતરી અમારામાં આવતી નથી. અમે નોર્મલી ફાયર ઇમરજન્સી કોલ અટેન્ડ કરતા હોઈએ છીએ અને આગ બુઝાવવાની અમારી મુખ્ય કામગીરી હોય છે. ધર્મપ્રેમી ગુરુ ભાઈઓ બહેનો તથા ભક્તજનોને જણાવવાનું કે સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સદગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 30/12/2024 સોમવારના રોજ આ આયોજન રાખવામાં આવેલ છે. તો આપ સૌને કથામૃતનું રસપાન પરમ પૂજ્ય ગુરુદેવના દર્શન તથા સત્સંગ હરિકીર્તનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું રસપાન પરમ પૂજ્ય જિગ્નેશ દાદા એટલે કે રાધે રાધે કરાવશે તથા સત્સંગ હરિકીર્તન કાર્યક્રમમાં કમલેશ બારોટ તથા તેમનું વૃંદ પધારશે. સનાતન ધર્મ દ્વારા 50મા શરદ પૂર્ણિમા એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર ઉજવવા જઈ રહ્યા છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે. સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે. તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે. તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ. શોભાયાત્રા બપોરે 3 કલાકે ગામ નવેઠા સોમદાસ બાપુ ડેરી ફાર્મથી નીકળી કેસરોલ મુકામે પહોંચશે. તો મહાપ્રસાદી સાંજે 5 કલાકે અને મહાઆરતી સાંજે 7 કલાકે યોજાશે. પૂજ્ય બાપુશ્રીની અમૃતવાણી રાત્રે 8 કલાકે અને કથાનો પ્રારંભ રાત્રે 8:30 કલાકે થશે. તો સત્સંગ હરિકીર્તન કાર્યક્રમ કથાના વિરામ બાદ યોજાશે. શુભ સ્થળ કેસરોલ, તાલુકો જિલ્લો ભરૂચ, દહેજ રોડ, ટોલનાકાની બાજુમાં. સાયબર ક્રાઇમનો ભોગ બનેલ લોકોને 1,51,71,769 ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે પરત કર્યા છે. નાગરિકો દ્વારા સાયબર પોલીસ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ કરવામાં જે આવેલ હતી, જે અલગ અલગ ફરિયાદ અન્વયે ભરૂચ જિલ્લા સાયબર પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારી દ્વારા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ સાથે સંકલન કરી સાયબર અપરાધીઓના વિવિધ બેનિફિશિયરી એકાઉન્ટ તાત્કાલિક ફ્રીઝ કરવામાં આવેલ અને અલગ અલગ બેંકો પાસેથી બેનિફિશિયરી એકાઉન્ટની માહિતી મેળવી નાગરિકોને નાણાં પરત આપવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. તે દરમિયાન યોજાયેલ લોક અદાલતમાં ભરૂચ જિલ્લાના 161 નાગરિકોને 1,51,71,769 જેટલી રકમ પરત અપાવવા કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલ. જે અન્વયે નામદાર કોર્ટ દ્વારા નાગરિકોના નાણાં પરત કરવા હુકમ કરવામાં આવતા કોર્ટમાંથી હુકમ મેળવી નાગરિકોને નાણાં પરત અપાવવાની કાર્યવાહી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે. હજી પણ અન્ય નાગરિકોને નાણાં પરત અપાવવા માટેની કાર્યવાહી ચાલુ છે. વધુમાં ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા 2024ના વર્ષ દરમિયાન 4,05,25,069 જેટલા નાણાં પરત અપાવવાની સારી અને સફળ કામગીરી કરવામાં આવેલ છે. કોઈપણ નાગરિક સાથે સાયબર ક્રાઇમ સંબંધી બનાવ બને તો તરત જ ગોલ્ડન અવર્સ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવવા અપીલ કરવા માટે સાયબર ક્રાઇમ ભરૂચ દ્વારા જણાવવામાં આવેલ છે. અને હેલ્પલાઇન ઉપર ફરિયાદ નોંધાવવા બાદ ભરૂચ જિલ્લા પોલીસ સ્ટેશન તથા સ્થાનિક પોલીસનો સંપર્ક કરવા નાગરિકોને જાણ કરવામાં આવેલ છે. भरूच में फर्स्ट टाइम होने जा रहा है रिवर फ्रंट पार्टी ऑन 31st ऑफ दिसंबर. यस, द अर्थ इवेंट मैनेजमेंट लेकर आया है भरूच की सबसे बड़ी न्यू ईयर पार्टी और वो भी रिवर के पास अपने भरूच के नर्मदा गार्डन में. पासेस मिलने शुरू हो गए हैं और 18 दिसंबर तक अर्ली बर्ड ऑफर में 499 के पासेस मिल रहे हैं सिर्फ 399 में. दैट टू इंक्लूडिंग फूड कूपन. ये एक आइकॉनिक सेलिब्रेशन होने वाला है जहां 15 से ज्यादा फूड स्टॉल, 15 मिनट नॉन स्टॉप फायरवर्क शोज. पार्टी में होगा डार्क थीम विद डीजे लाइटिंग कंसेप्ट और धमाकेदार SFX स्टेज सेटअप. और आर्टिस्ट की बात करें तो डीजे में डीजे तारम फ्रॉम पुणे और भरूच के डीजे कांत और डीजे केयू और इवेंट होस्ट करेगी एंकर धरा. इवेंट में VIP एंड VVIP जोन्स भी अवेलेबल है. तो इस साल की 31st पार्टी होगी वन ऑफ द बेस्ट एवर. तो फटाफट से ये वीडियो अपने ग्रुप के साथ शेयर कर दो और पासेस को बुक कर लो क्योंकि अर्ली बर्ड ऑफर इज फॉर लिमिटेड टाइम. ભરૂચ જિલ્લાના અનેક લોકો વિદેશમાં ધંધા રોજગાર અર્થે સ્થાયી થયા છે, જેઓ પર અવારનવાર સ્થાનિકોના હુમલાના અહેવાલો આવી રહ્યા છે. ત્યારે આવો વધુ એક બનાવ સાઉથ આફ્રિકાના મોઝામ્બિકમાં બન્યો છે, જેમાં ગુજરાતીઓ લૂંટફાટ અને
આગજનીમાં ગુજરાતના ભરૂચ સહિત અન્ય જિલ્લાઓમાં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતા જોવા મળી રહી છે. તેઓ હાલમાં ગુજરાત અને કેન્દ્રની સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે. ભરૂચ સહિત ગુજરાતના ઘણા લોકો પોતાના ધંધા અને રોજગારી માટે વિદેશના અલગ અલગ દેશોમાં સ્થાયી થયા છે. સાઉથ આફ્રિકાના મોઝામ્બિક દેશમાં પણ અનેક ભારતીયો પરિવારો સાથે સ્થાયી થયા છે, જેમાં ભરૂચ જિલ્લાના હજારો લોકો પણ ત્યાં વસવાટ કરી રહ્યા છે. ત્યારે હાલની લૂંટફાટ અને આગજનીમાં અનેક ગુજરાતીઓની દુકાનો અને મકાનો પર લૂંટ ચલાવાઈ રહી હોવાના અનેક બનાવો ત્યાં બની રહ્યા છે. આ ઘટનાઓ બાદ ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતાના માહોલ જોવા મળી રહ્યા છે. ભરૂચ જિલ્લાના સિરપોણ ગામના આશરે 10 જેટલા પરિવાર ધંધા અર્થે ત્યાં સ્થાયી થયા છે, જેમાં ગામમાં રહેતા મહેબૂબ માટલીવાલાના 2 ભાઈઓ હાલમાં મોઝામ્બિક દેશમાં મનીષા અને મપુતોમાં રહીને વાસણની દુકાન ચલાવે છે. મહેમૂદ માટલીવાલા તેમણે જણાવ્યું હતું કે તેમના 2 ભાઈઓ પોતાના પરિવાર સાથે ત્યાં રહે છે, પરંતુ હાલમાં ત્યાં જે હિંસા ફાટી નીકળી છે ત્યાં તેમના ભાઈઓની દુકાનો અને મકાનો પણ લૂંટી લેવામાં આવતા તેઓ પોતાના મકાનો છોડીને લોકોના ઘરોમાં શરણાર્થીઓ બન્યા છે, જેના કારણે તેમના સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 2-3 દિવસથી ઊંઘ પણ આવતી નથી. હંમેશા ભાઈ અને તેમની ભાભી જે હાલમાં પ્રેગ્નન્ટ છે તેમની ચિંતા સતાવી રહી છે અને આ અંગે તેઓ ગુજરાત અને ભારત સરકાર પાસે ને ભારતીયની સુરક્ષા માટે મધ્યમથી કરીને તેમને બચાવવાની મદદ માંગી રહ્યા છે. હજારો આપણા ગુજરાતના નાગરિકો ત્યાં છે, એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે અને એ લોકોની જાન પર ખતરામાં છે. તો મારી ગુજરાત સરકારને નિવેદન છે, આજીજાના ગુજારિશ છે અને આપણી ભારત સરકારથી ગુજારિશ છે કે એ લોકોની ફૂલ મદદ કરે અને જો એ લોકોની મદદ થઈ જાય તો એ લોકોની જાનની હિફાજત થઈ જાય, એ મારી આપણી ભારત સરકારને ગુજારિશ છે. કારણ કે એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે. એવું સમજો કે કરોડો ડોલરનું લોકોનો આપણા ગુજરાતી ભાઈઓનું નુકસાન થયેલું છે. તો આપણી સરકારની એક રિક્વેસ્ટ છે કે કોઈ બી રીતે એમની મદદ થાય એવા પગલાં આપણી સરકાર ઇન્વોલ્વ થઈને કરે. ભાઈ ત્યાં આગળ હાલમાં કઈ પરિસ્થિતિમાં ક્યાં છે ને કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે? મારા ભાઈ અત્યારે એક બીજા ત્યાં લોકલ ફેમિલીને ત્યાં શરણ લીધેલું છે અને મારા ભાઈનું તો બધું જ લૂંટાઈ ગયેલું છે અને મારી ભાભી બિચારી પ્રેગ્નેન્ટ છે અને 10 જ દિવસની વાર છે મારી ભાભીને. ખબર નહીં આપણા ગુજરાતી કેટલા ભાઈઓની બિચારી ઓળતો એવી પ્રેગ્નેન્ટ હશે અને એમના જીવ જોખમમાં છે. તો મારી ભારત સરકારને આપણી રિક્વેસ્ટ છે અને આ મીડિયાના જે મારા ભાઈઓ આવેલા છે, મિત્રો આવેલા છે, તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમને ઉપરવાળો લાંબી જિંદગી આપે ને તમારી ઉંમરમાં બરકત આપીને તમારે એવી તરક્કી આપે અને તમને લોકોને એક સારું મતલબ કે એ મળે એવી મારી એક આશા છે. કારણ કે મારાથી બોલી શકાતું નથી. હું એટલા બધા અમે એટલા બધા ટેન્શનમાં છે કારણ કે 2-3 રાતોથી અમે સૂતા નથી અને એ લોકોની પર શું ગુજરતી હશે એ લોકો જ જાણે છે. अंकलेश्वर तैयार हो जाओ इस साल की सबसे बड़ी न्यू ईयर पार्टी के लिए, पर कहाँ और कहीं नहीं, अपनी होटल गोल्डन एरा में. पार्टी में शामिल है अनलिमिटेड फूड, बॉनफायर, डीजे पार्टी, जोकर्स एंटरटेनमेंट, आदिवासी डांस, चार्ली चैपलिन मिमिक्री शो, फायर क्रैकर शो और भी बहुत कुछ. एंड द बेस्ट पार्ट, पार्टी के पासेस एकदम अफोर्डेबल है. फॉर सिंगल पर्सन 599, 999 फॉर कपल्स और किड्स के लिए ओनली 299. और इतना ही नहीं, आपको मिलेगी 3 फ्री कूपन के साथ 10% ऑफ वैलिडिटी 1 साल तक. तो क्या आप तैयार हैं अंकलेश्वर की सबसे बड़ी न्यू ईयर पार्टी के लिए? तो स्वागत है आपका गोल्डन एरा में. बुकिंग्स के लिए कांटेक्ट कीजिए स्क्रीन पर दिए गए नंबर पर और करिए अपने नए साल की शुरुआत गोल्डन एरा के साथ. गोल्डन एरा, नेशनल हाईवे 48 बिसाइड किचन कबाना, अंकलेश्वर. તવરા એસબીઆઈ બેંકની કામગીરી છેલ્લા 6 દિવસથી બંધ રહેવા સાથે હજુ 15 દિવસ કામગીરી થઈ શકશે નહીં. તેના કારણે તવરાના ખાતેદારોને ધક્કા ખાવા સાથે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલ સીબીઆઈ બેંકની કામગીરી છેલ્લા 6 દિવસથી બંધ રહેવા સાથે હજુ 15 દિવસ બંધ હોવાનું જાણવા મળી રહ્યું છે. બેંક કર્મચારીઓ સાથે વાતચીત કરતા તેઓ ઉડતો જવાબ આપી રહ્યા છે, જેઓ જણાવી રહ્યા છે કે બીએસએનએલના વાયર કટ થઈ જવાથી અહીં સર્વરનો પ્રોબ્લેમ રહેવાથી આ બેંકની તમામ કામગીરી બંધ રહેશે અને હજી આવનાર 15 દિવસ સુધી કામગીરી બંધ રહેશે, જેથી તવરા ગામમાં એસબીઆઈ બેંકમાં મોટા ભાગના ખેડૂતો અને નોકરિયાત વર્ગના લોકોના અકાઉન્ટ છે, જેઓ બેંકમાં નાણાકીય લેવડ
લેવડ દેવડ કરતા હોય છે ત્યારે હાલ છેલ્લા 6 દિવસથી આ બેંકની કામગીરી સંપૂર્ણપણે બંધ રહેતા તવરા ગામના બેંકના ખાતાધારકોએ બેંક ઉપર ધસી જઈ રજૂઆતો કરી હતી ત્યારે બેંકના કર્મચારીઓ પણ સરખો જવાબ આપ્યો ન હતો. હાલ તો મહિનાની આખર તારીખો ચાલી રહી છે અને આવનાર દિવસોમાં જાન્યુઆરી માસમાં ઉત્તરાયણ જેવા તહેવારો પણ આવતા હશે ત્યારે આવા સમયે બેંકમાં ખાતું ધરાવતા ગામના ખાતાધારકોને જો અહીંથી પોતાના નાણાં ન મળે તો તે પછી કરશે શું? જોકે તવરા SBI બેંક દ્વારા પણ ગામના કોઈ જ વ્યક્તિઓને આ અંગે જાણ કરવામાં પણ નથી આવી કે આટલા દિવસથી બેંક બંધ છે અને આવનાર આટલા દિવસો બેંક બંધ રહેશે. આ તો જ્યારે બેંકમાં ખાતાધારક પહોંચે છે ત્યારે તેને ખબર પડતી હોય છે કે બેંક છેલ્લા 6 દિવસથી બંધ છે ને હજુ બંધ રહેશે, જેથી કરી જેનું ઇમરજન્સી કામ હોય તે તો કેટલાક લોકો અટવાઈ રહ્યા છે. BSNLના કર્મચારીઓને કોન્ટેક્ટ કરતા તેઓનો સંપર્ક થયો નહીં. તો આવનાર દિવસોમાં વહેલી તકે બેંકની તમામ કામગીરી શરૂ થાય તેવી તવરા ગામના ગ્રામજનોની માંગ છે. આવનાર 2 દિવસમાં બેંકની કામગીરી રાબેતા મુજબ નહીં કરવામાં આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. મારું નામ ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર, રહેવાસી જૂના તવરા, તાલુકે જિલ્લે ભરૂચ. તવરા SBIની બેંક આવેલી છે, જેમાં છેલ્લા 6 દિવસથી લોકોને નાણાં ઉપાડવાની તકલીફ પડે છે અને બેંકના કર્મચારીઓ ખોટા બહાના કાઢીને જાડેશ્વર જાઓ, અમારી આ બીજી શાખામાં જાઓ, અને હજુ પણ અમે બેંક પર આવીને રજૂઆત કરી તો કે હજુ 14 દિવસ બીજી બંધ રહેશે બેંક. તો નાના માણસોને જેના એક જ એકાઉન્ટ છે આ જ બેંકમાં છે, એમને પૈસાની જરૂર પડે છે, તે પૈસા બીજે ક્યાં લેવા જશે? એમનું ATM છે, ATM પણ બંધ છે, એમની સર્વિસ પણ બંધ છે પૈસાની. જો આનું 2 દિવસની અંદર કાંઈ નિકાલ નહીં આવે તો આ બેંકની સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત. કે ભાઈ કસ્ટમરે પૈસા ઉપાડે ત્યારબાદ એની એન્ટ્રી પણ આવે તો આ એન્ટ્રી જોવો તમે. હા, એમાં શું લખેલું છે, શું આવે છે કે બતાવો. કોઈને કંઈ ખબર પડતી નથી. એમનો વહીવટ બી ગેરવ્યાજબી છે. મારું નામ ગોહિલ કિરણ છે. હું જૂના ટવરા ગામનો રહેવાસી છું. હવે જૂના ટવરા ગામમાં SBI બેંક આવેલી છે, તો એ બેંકમાં છેલ્લા 4 દિવસથી હું ધક્કા ખાઉં છું. મારે કોઈને પૈસા આપવાના છે, ખેતરનું કામ ચાલે છે, છતાં આ લોકો કોઈ પૈસા આપતા નહીં, કહે છે કે બધું બંધ છે, ATM બંધ છે, બેંકમાં લેવડ દેવડ બંધ છે. તો અમારે કઈ જવું પૈસા લેવા માટે? હજુ 12 દિવસ 14 દિવસ લોકો એવું કહે કે બેંક બંધ રહેશે, તો અમારે શું કરવું આગળ? હવે એ લોકો જો પૈસા 2 દિવસમાં ચાલુ નહીં કરે બેંક, તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ. નર્મદા જિલ્લાના પ્રભારી અને રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ડેમ વ્યૂ પોઈન્ટ એકતાનગર ખાતે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત પ્રાદેશિક સરસ મેળો 2024નો પ્રારંભ થયો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ મેળો આગામી તારીખ 5મી જાન્યુઆરી 2025 સુધી ચાલશે. ગુજરાતભરના અલગ અલગ જિલ્લાઓમાંથી 55 સ્વસહાય જૂથોની 100 જેટલી બહેનો દ્વારા સ્ટોલ અને હાથે બનાવેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન વેચાણ કરવામાં આવશે. મંત્રી સહિત અન્ય મહાનુભાવોના હસ્તે સરસ મેળાને રિબિન કાપીને ખુલ્લો મુકાયો હતો. સરસ મેળાને ખુલ્લો મૂક્યા બાદ મંત્રી ભીખુસિંહ પરમાર સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લઈ સ્ટોલ પર પ્રદર્શિત કરેલી કલાત્મક અને લોકલ વાનગી, શૃંગાર, વાંસકલા, માટીકામ અને ભરત ગૂંથણની કલાનું નિરીક્ષણ કર્યું હતું. સાથોસાથ મંત્રીએ મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી હાથ બનાવટની ચીજ વસ્તુઓની ખરીદી પણ કરી હતી. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આ સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા આ મેળાઓ ઉપયોગી બની રહેશે. વોકલ ફોર લોકલ પ્રોડક્ટ અને પ્રવૃત્તિને પણ વેગ મળશે. વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવતા પ્રવાસીઓને પણ આ મેળો જોવાનો તેમજ અવનવી વસ્તુ ખરીદવાનો લાભ મળી રહેશે. આ મેળામાં સામેલ સખી મંડળની બહેનોને આર્થિક ફાયદા થશે. આ સરસ મેળો સૌને રોજગારીનો દ્વાર ખોલશે અને મહિલા સશક્તિકરણનું ઉદાહરણ બની રહેશે. આ પ્રાદેશિક સરસ મેળામાં ગુજરાતના 33 જિલ્લાના જુદા જુદા ગામના કુલ 55 સ્વસહાય જૂથના બહેનો તેમજ જુદા જુદા કારીગરો દ્વારા કલાત્મક ચીજ વસ્તુઓના વેચાણથી આજીવિકાની ઉત્તમ તક પૂરી પાડવા અને ગ્રાહકોને અવનવી વસ્તુ ખરીદવાની ઉત્તમ તક મળી રહેશે. જેમાં હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ, વાંસની બનાવટ, ગૃહ સુશોભન માટેની વસ્તુઓ, જૂટની બનાવટ,
જ્વેલરીની બનાવટ, વણાટકામની વસ્તુ, ડ્રેસ મટીરિયલ, સાડી, બાંધણીના દુપટ્ટા, દોરી વર્કની બનાવટ, ઓર્ગેનિક સાબુ, શેમ્પૂ, સિઝનેબલ મસાલા અને અથાણા, ફૂડ પ્રોડક્ટ, મધની બનાવટ, ખાસ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં થતા મિલેટ્સ પ્રોડક્ટ, ઓર્ગેનિક લાલ ચોખા, મોરિયું, હળદર, નાગલી જેવી ચીજવસ્તુઓનું બહેનો દ્વારા સીધું જ વેચાણ આ મેળામાં કરવામાં આવે છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન થતા 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. 92 વર્ષની ઉંમરે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું દિલ્હી ખાતે નિધન થતાં સમગ્ર રાષ્ટ્રમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવતા ભરૂચની કલેક્ટર કચેરી સહિતની સરકારી કચેરીઓ પર અડધી કાંઠે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવી રહ્યો હતો. સુરત જિલ્લા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ચકચારી બેંક લોકર ચોરીની ઘટનામાં સુરત જિલ્લા પોલીસે આખી ગેંગને ઝડપી પાડી છે. ચોરીને અંજામ આપ્યા બાદ ગેંગના સભ્યો ગુજરાત, દિલ્હી, પંજાબ સહિત બિહાર રાજ્યમાં ભાગી છૂટ્યા હતા. પોલીસે 11 જેટલી ટીમો બનાવી નક્સલી પ્રભાવિત વિસ્તારમાંથી ચોરોને ઝડપી પાડ્યા છે. સુરત જિલ્લામાં તસ્કરો છાસવારે ચોરી, લૂંટ, સ્નેચિંગ સહિત અનેક ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યા છે. સુરત જિલ્લા પોલીસ પણ ગુનાઓને નાથવા માટે અનેક પ્રયાસો કરી રહી છે, પરંતુ ગુનેગારો બેફામ બન્યા હોય તેમ એક પછી એક અનેક ગુનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે તારીખ 17 ડિસેમ્બરના રોજ સુરત જિલ્લાના કિમ 4 રસ્તા ખાતે ચોરીની ઘટના બની હતી. 4 રસ્તા ખાતે આવેલ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ચોરીની ઘટના બની. બેંકની દિવાલમાં બાકોરું ઉપાડી ગ્રાહકોના લોકરો તોડી તેમજ ઘરેણાની ચોરી કરી તસ્કરોએ 76 પૈકી 6 જેટલા લોકર તોડ્યા હતા. અલગ અલગ લોકરમાંથી ₹1.5 કરોડથી વધુનો મુદ્દામાલ ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સુરત જિલ્લાનો મોટો પોલીસ કાફલો ચોરોને પકડી પાડવા માટે આકાશ પાતાળ એક કરી રહી હતી. પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ સીસીટીવી ફૂટેજની મદદ લઈ રહ્યા હતા. ત્યારે સુરત જિલ્લા પોલીસને એક મહત્વની કડી હાથ લાગી હતી, જેમાં રાત્રિ દરમિયાન એક પિકઅપ ટેમ્પો પસાર થતો જણાય છે અને એ પિકઅપ ટેમ્પો ચોરોના કોલર સુધી પહોંચવા માટે પોલીસને મદદરૂપ સાબિત થાય છે. પોલીસે આસપાસના સીસીટીવીની ચકાસણી કરતા તેમાં એક શંકાસ્પદ પિકઅપ ટેમ્પો મળી આવે છે અને આ પિકઅપ ટેમ્પો માટે આ ગેંગના સભ્યો ઉતરીને બેંકની અંદર, બેંકની બહાર તેમજ જે દિવાલમાં બાકોરું પાડવાનું હતું આમ અલગ અલગ વહેંચાઈ જતા હોય છે અને ત્યારબાદ તેઓ ઘટનાને અંજામ આપે છે. પોલીસને બાતમી મળતા જ પોલીસે 11 જેટલી ટીમો બનાવી બિહાર, પંજાબ, દિલ્હી રવાના થઈ ગઈ હતી. જોકે ગેંગના સભ્યો પૈકી બિહાર વિસ્તાર તરફથી છુપાયેલા ચોરો નક્સલી પ્રભાવિત મુંગેર જિલ્લા વિસ્તારમાં રહેતા અને છુપાયા હોવાની પોલીસને બાતમી મળી હતી, જેને લઈને સુરત જિલ્લા પોલીસની ટીમ દ્વારા બિહારની એસટીએફ ટીમની મદદ લેવી પડી હતી અને બિહારમાંથી 3 ચોરોને પકડી પાડ્યા બાદ નક્સલ પ્રભાવિત વિસ્તારમાં રાત્રિ દરમિયાન અતિગુપ્ત રીતે જીવના જોખમે ઓપરેશન પાર પાડ્યું હતું, જેમાં મુંગેરી જિલ્લાના કુંદન બિંડ તેમજ ખીરુ પ્રકાશ બિંડ અને ભાગલપુર જિલ્લાના બાદલ ધર્મેન્દ્ર મહતો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તેમજ અન્ય આરોપીઓને પંજાબ, દિલ્હી, વેસ્ટ બંગાળ તેમજ બિહારથી ઝડપી પાડ્યા હતા. સુરત જિલ્લા પોલીસની અલગ અલગ ટીમોએ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બાદમાં ચોરીમાં 50% મુદ્દામાલ આરોપી પાસેથી રિકવર કરવામાં આવ્યો છે. ઝડપાયેલ મોટાભાગના આરોપીઓ રીઢા ગુનેગારો છે. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ચોરીની ઘટનાને અંજામ આપનાર મુખ્ય સૂત્રધાર સૂરજ લુહાર હાલ પોલીસ પકડથી દૂર છે. તેનો મિત્ર દીપક મહતો બંને એક જ ગામના હોવાથી પશ્ચિમ બંગાળથી સૂરજ 2 વખત સાયણ ખાતે આવ્યો. ગુનાને અંજામ આપે તે પહેલા સૂરજ બેંકની 20 દિવસથી રેકી કરી હતી. રેકી કર્યા બાદ તેઓ પોતાના વતન જતા રહ્યા હતા. ગુનાને અંજામ આપવા તેઓ ટ્રેન મારફતે સુરત આવ્યા. બેંક ચોરીને અંજામ આપવા સૂરજ લોહાર ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર, બ્રોકર મશીન, લોખંડની કોષ અગાઉથી વ્યવસ્થા કરી રાખી હતી. 16 તારીખના રોજ સુરતથી તેઓ સાયણ બજારમાં તમામ આરોપીઓ સાથે ભેગા થયા. સૂરજ અને દીપકે રેકી કર્યા બાદ તેઓએ ગુનાને અંજામ આપવા માટે અન્ય આરોપીઓને દિશા સૂચનો કર્યા હતા અને ત્યારબાદ અન્ય ચોરોએ દિલ ધડક ચોરીની ઘટનાને અંજામ આપ્યો. ચોરીને અંજામ આપ્યા બાદ તેઓ અલગ અલગ રાજ્યોમાં ભાગી છૂટ્યા હતા. ચોરીના મુદ્દામાલ સાથે તેઓ સુરત ટ્રેન મારફતે દિલ્હી પહોંચ્યા અને ત્યાં મુદ્દામાલની ભાગ બટાઈ કરી તેઓ છૂટા પડી ગયા. પરંતુ ગુનેગારો હર હંમેશા એક વાત ભૂલી જતા હોય છે કે ગુનેગાર ગમે તેટલો સાતીર હોય, પરંતુ ગુનાને અંજામ આપવા માટે કંઈક ને કંઈક ચૂક રહી જતી હોય છે અથવા તો કંઈ પણ સુરાગ તેઓ છોડી જતા હોય છે. ત્યારે આવું જ કંઈક યુનિયન બેંકના ચોરી કરનારની ગેંગના આરોપીએ પણ કર્યું. ચોરીના ગુનામાં વપરાયેલ પિકઅપ ટેમ્પો જ આ ચોરોના કોલર સુધી પહોંચવા માટે પોલીસ માટે મહત્વની કડી સાબિત થઈ અને તમામ ચોરો પોલીસ પકડમાં આવી ગયા છે. હાલ તો સુરત જિલ્લા પોલીસે ચોરી કરનાર ગેંગના હાથ આરોપીઓને ઝડપી પાડ્યા, પરંતુ હાલ જે મુખ્ય સૂત્રધાર પોલીસ પકડથી દૂર છે, ઝડપાયેલા તમામ આરોપીઓ લીધા ગુનેગાર છે તેમજ તેઓએ અન્ય કેટલાક ગુનાઓને અંજામ આપ્યા છે તે બાબતે પોલીસ તપાસ હાથ ધરી રહી છે.
દહેજની હેમાની ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં થયેલ કેટાલિસ પાવડરની ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી દહેજ પોલીસે મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી હતી. ભરૂચ જિલ્લાના જીઆરડીસી વિસ્તારમાં અનેક ઔદ્યોગિક કંપનીઓ આવેલ હોય જે ઔદ્યોગિક કંપનીઓમાં કોઈ ગેરરીતિ કે ચોરીના બનાવ ન બને અને આ પ્રકારની પ્રવૃત્તિ પર લગામ કસવા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ આપેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શનના આધારે દહેજ પોલીસ સ્ટેશન જીઆરડીસી વિસ્તારમાં આવેલ હેમાની ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં રો મટીરિયલ સ્ટોર રૂમનું શટરનું લોક તોડીને રૂમમાં મૂકેલ એક ડ્રમ કેટાલિસ પાવડરની ચોરીનો ભેદ ઉકેલવા દહેજના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ઝાલાએ દહેજ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી આરોપીઓ સુધી પહોંચવા સઘન પ્રયત્નો હાથ ધરેલ હતા. આ દરમિયાન સર્વેલન્સ ટીમની બાતમી મળી હતી કે હેમાની કંપનીની સામે આવેલ ગલ્લામાં રહેતા એક ઇસમે કંપનીમાંથી કેટાલિસ્ટ પાવડરની ચોરી કરેલ છે. જે બાતમીના આધારે સર્વેલન્સ ટીમે ત્યાં પહોંચી તપાસ કરતા સદર ગલ્લા પર મળી આવેલ વિશાલ ઉર્ફે વિક્કી પવાર રહેવાસી હાલ દહેજની હેમાન કંપનીમાં થયેલ ચોરી બાબતે સઘન પૂછપરછ કરતા કેટાલિસ્ટ પાવડરની ચોરી તેને કરેલ હોય તેમજ ચોરી કરેલ કેટાલિસ્ટ પાવડર પોતાની પાસે હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 8,000ની ચોરી થયેલ કેટાલિસ્ટ પાવડરનો મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના હજાત ગામે બુટલેગરના ઘરે રેડ કરી 70,000નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો અને બુટલેગરને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના હજાત ગામે રહેતો દશરથ ઉર્ફે દશુ વસાવાએ સમડી ફળિયામાં પોતાના ઘરની પાછળ આવેલા પોતાના કબજાની અવાવરૂ ઓરડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખેલ છે. જે બાતમીના આધારે હજાત ગામે સમડી ફળિયામાં દશરથ ઉર્ફે દશુ ભાલુભાઈ વસાવાના ઘરની પાછળ તેના કબજાની અવાવરૂ ઓરડીમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરી ઓરડીમાં સંતાડી રાખેલ વિદેશી દારૂની નાની મોટી 360 નાની મોટી બોટલ કિંમત 70,254નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા 217મો સરસ્વતી ધામ લોકાર્પણ સમારોહ નેત્રંગના મોરિયાણા ખાતે યોજવામાં આવ્યો હતો. સ્કૂલના મકાનના મુખ્ય દાતા માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના પ્રમુખ કેશુભાઈ હરિભાઈ ગોટી તથા આઈએમ હ્યુમન ગ્રુપના ટ્રસ્ટીઓ હાજર રહેલા હતા. આ સમારંભ દેવુસિંહ ચૌહાણ સાંસદ સભ્ય ખેડાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે રીતેશભાઈ વસાવા ધારાસભ્ય ઝઘડિયા તથા મહેન્દ્રસિંહ વાસદિયા પ્રમુખ ભરૂચ જિલ્લા પંચાયત તથા રાજસિંહ મહેડા મંત્રી આદિવાસી સેવા સંઘ રાજપીપળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ લોકાર્પણ સમારોહના મુખ્ય શુભચિંતક તરીકે આર.આર. સરવૈયા ડીવાયએસપી કામરેજ સુરત તથા ડોક્ટર ભગીરથસિંહ પરમાર જિલ્લા શિક્ષણ અધિકારી સુરત ઉપસ્થિત રહ્યા હતા. અને આ પ્રસંગમાં ભવનના લોકાર્પણ કરતા તરીકે ભરતભાઈ શાહ પ્રમુખ સુરત તથા અશોકજી કાનુંગો ચેરમેન લાયન કેન્સર ડિટેક્શન સેન્ટર ટ્રસ્ટ પ્રતિષ્ઠિત કેન્સર હોસ્પિટલ સુરત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન દેવુસિંહ ચૌહાણ, કેશુભાઈ હરિભાઈ ગોટી, આર.આર. સરવૈયા તથા ભરતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગ દરમિયાન ખાસ શાળાના સ્વપ્ન દ્રષ્ટા સ્વર્ગીય વિરેન્દ્રસિંહ રઘુવીરસિંહ ગોહિલની યાદમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ સમારોહના શાળાના તથા આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભાતીગઢ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં તમામ વિદ્યાર્થીઓને ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા 11,000 પ્રોત્સાહન ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગામના સરપંચ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહનું આયોજન મોરિયાણા વિભાગ કેળવણી મંડળના મંત્રી પુષ્પરાજસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલ તથા ટ્રસ્ટીઓ તથા શાળાના આચાર્ય સુરેશજી ભલાજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતભરમાં પૂરા 309 ભવનો બનાવવાનો અમારો સંકલ્પ છે. એમાંથી આજે 217 અહીંયા મોરિયાણા મુકામે નવરંગ વિદ્યાલયમાં અર્પણ કર્યું છે. અને અમારો આ અભિયાનમાં ખાસ કરીને ભારતભરનો સર્વાંગી વિકાસ થાય, બાળકો ગરીબાઈમાંથી ઉપર ઉઠે, સ્વાવલંબી બને, સ્વાભિમાની બને, કર્મઠ બને, ઈમાનદાર બને અને પોતાનો પરિવાર, પોતાનું રાષ્ટ્ર અને ભારતની સંસ્કૃતિનું જતન કરે આવી ભાવના સાથે ભવનો બનાવીએ છીએ. સાથે સાથે માનવને વિચારોથી ઉપર ઉઠાવવા માટે સેમિનારો કરીએ છીએ. ભવન સિવાય કોઈને ભોજનાલય, કોઈને પ્રાર્થના ખંડ, કોઈને માળની જરૂર હોય આ પણ લઈ આપીએ છીએ. સાથે સાથે આજે ભારતભરના જંગલો, પર્વતો, દુર્ગમ વિસ્તારો, સરહદી વિસ્તારો, આદિવાસી ઇલાકામાં જ કામ કરવાનું અમે પસંદ કરીએ છીએ. એનું કારણ એવું છે કે ત્યાં અત્યંત જરૂરી છે, ત્યાં લોકોને દિશા અને દશા બે આપવાની જરૂર છે. એમાં અમે સહયોગી દાતા, કર્મયોગી પરિવાર અને શુભ ચિંતકો સાથે બધાના સપોર્ટથી આ કામ ભારતભરમાં ચાલી રહ્યું છે અને તે બદલ
ઈશ્વરનો આભાર માનું છું, સર્વ માનવ સમાજનો આભાર માનું છું. અને આપણે બધા સાથે મળીને વર્ગ વિગ્રહથી ઉપર ઉઠીને જ્ઞાતિ પ્રથાથી ઉપર ઉઠી અને જાતિવાદથી ઉપર ઉઠી અને એક ભારત શ્રેષ્ઠ ભારત, હું ભારતીય છું, હું ભારતનો નાગરિક છું, સૌ ભારતીય મારા ભાઈ બહેન છે, આવા વિચાર સાથે અમે આ અભિયાન ચલાવીએ છીએ. સર્વથી અતિ અમારી જે હૃદયની ભાવના છે, સારા એ ભારતમાં ઈમાનદારી આગળ વધે, સર્વ કર્મઠ બને, કોઈ ગરીબ ન રહે, કોઈ બિચારું ન રહે અને સર્વ પ્રકારે વિકાસ થાય એવી ઈશ્વરના ચરણમાં પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત. સંસ્થાનું નામ IM હ્યુમન છે અને અમે 15 મિત્રોએ ભેગા થઈને ચાલુ કરેલી સંસ્થા છે જે સુરતમાં કાર્યરત છે અને રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે. અમે ટ્રાઇબલ એરિયામાં ને જ્યાં જરૂરિયાતમંદો છે ત્યાં આગળ અમે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ. તે છેલ્લા 5 વર્ષથી કેશુભાઈ ગોટી સાથે સંકળાયેલા છે. એમને એક સ્કૂલ જે ગારવાડમાં બનાવી ત્યાં પણ અમે સહભાગી હતા. તે ત્યાર પછી આ બીજી સ્કૂલ અહીં બનાવી આ મોરિયાના ગામમાં, તેમાં અમે સહભાગીદારી છે. આગળ પણ જેવું અમે ઈચ્છીએ છીએ કે એમની સાથે હજુ બીજી સ્કૂલો બનાવી. નર્મદા જિલ્લામાં 9 નવી મંડળીઓની રચના કરવામાં આવી છે, જે પૈકી 2 મંડળીઓના સદસ્યોની મહાનુભાવોના હસ્તે મંજૂરી પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. વધુમાં પશુપાલકો ખેડૂતોને સંકલિત ડેરી વિકાસ પરિયોજના હેઠળ પશુધનનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકારના સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા માટે નવી APMC ડેરી અને મત્સ્યપાલન સહકારી મંડળીઓની રચના અને તેને મજબૂત કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને નવી દિલ્હીમાં મેગા ઇવેન્ટનું આયોજન 25મી ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને રાજપીપળાની ખેતી ઉત્પન્ન બજાર સમિતિના સભાખંડ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પણ પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી. APMC રાજપીપળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતો, પશુપાલકો, સહકારી મંડળીના સદસ્યોએ નવી દિલ્હી ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહના પ્રેરક માર્ગદર્શન વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં પ્રત્યેક પંચાયતમાં વિવિધ સહકારી મંડળીઓના સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનું ગાંધીનગર ખાતેથી સીધું પ્રસારણ નિહાળ્યું હતું. અન્ય પદાધિકારીશ્રીઓ, જિલ્લાના પોલીસ વડા તેમજ અધિકારીશ્રીઓની હાજરીમાં આજે આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ મેળાની અંદર સમગ્ર રાજ્યમાંથી 53 જેટલી સખી મંડળની બહેનોના અહીંયા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે અને જુદી જુદી વસ્તુઓ વેચાણ અર્થે એમને મૂકવામાં આવી છે. આનાથી જે હસ્તકલા જે છે અને બીજી અન્ય જે જાતે પોતે બહેનો બનાવે છે એ વેચવા માટે એમને હવે બજારમાં કે બીજે નહીં જવું પણ સરકારશ્રી દ્વારા આનું આયોજન કરીને જે અહીંયા જે લોકો પ્રવાસી લોકો જે અહીંયા આવે છે અને પ્રવાસનું મોટું ધામ છે એટલે એ પ્રવાસી લોકો પણ અહીંયા આવીને આ મેળાની અંદરથી આ વસ્તુઓ ખરીદશે અને એ ખરીદવાના કારણે બહેનોને પણ આર્થિક રીતે સારો એવો ફાયદો થશે. લોકો આ વાનગીને આરોગતા હોય છે. એની સાથે સાથે તહેવારમાં પણ અહીંયા એક ચોખાના રોટલાની અને માંડાની કે જેની ખૂબ જ અહીંયા વિશિષ્ટ એક વાનગી છે કે જે તહેવારના સમય દરમિયાન એનો બનાવવામાં આવે છે અને એની સાથે તુવેરના દાણા અને રીંગણનું શાક હોય કે સાથે સાથે જે શેકેલી જે દાળ હોય છે તુવરની દાળ એનું પણ એક વાનગી બનાવવામાં આવે છે. તો આ બધું જોઈને ખરેખર ખૂબ જ આનંદ થયો કે બહેનો પણ આ જ્યારે ભારત દેશમાં બહેનોને આત્મનિર્ભર બનાવવા માટેની જે સંકલ્પના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કરી છે અને ગુજરાત રાજ્યમાં જ્યારે મૃદુ અને મક્કમ અને સંવેદનશીલ મુખ્યપ્રધાન એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકાર છે ત્યારે આ બહેનોને આગળ આવવા માટે, એમના ઉત્થાન માટે, આર્થિક રીતે એમના ઉત્કર્ષ માટે આ મેળાઓનું જે આયોજન થાય છે કે તેમને જે બનાવેલી જે વસ્તુઓ છે કે જેમનામાં જે એક કળા છે અને એ કળાને બહાર લાવવા માટે અને સમાજના લોકો પણ એમની એ કળાને જુએ, પીછાણે અને એની સાથે સાથે ખરીદી પણ કરી શકે એ માટેનું એક સુંદર પ્લેટફોર્મ આ જગ્યા પર જે પૂરું પાડવામાં આવ્યું છે ત્યારે સરકારશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કરજણ ધાવડ ચોકડી નજીક નેશનલ હાઈવે બ્રિજ નીચે જે રસ્તા પાડવામાં આવેલા કાચા રસ્તાના કારણે ધૂળની ઉડતી ડમરીઓથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જે બાબતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
સૂત્રોની મળતી માહિતી મુજબ કરજણ નેશનલ હાઈવે નંબર 48 ધાવડ ચોકડી બ્રિજ નીચે જે ટ્રાફિક સમસ્યાને લઈને હાઈવે ઓથોરિટીએ કરજણ શિનોરના ધારાસભ્યના કહ્યા મુજબ બ્રિજ નીચે બંને તરફના ઝારિયા ખોદી નાખી રસ્તો પાડવામાં આવ્યો, પરંતુ તે રસ્તાનું કોઈ પણ પ્રકારનું પાકું કામ કે લેવલિંગ કરવામાં આવ્યું નથી, જેના કારણે ત્યાંથી મોટા વાહનો પસાર થતા ધૂળની ડમરીઓ ઉડે છે અને ચોમાસાની ઋતુમાં ત્યાં મોટા વાહનો પણ ફસાઈ જઈ ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ હતી અને હાલ ધૂળની ડમરીઓના કારણે આવતા જતા મુસાફરો તેમજ આસપાસના લારી ગલ્લાવાળા વેપારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ સમસ્યા ઘણીવાર મીડિયામાં પ્રકાશિત કરવા છતાં જાડી ચામડીના અધિકારીઓ પર કોઈ પણ પ્રકારની અસર જોવા મળી નથી। આખરે આસપાસના લારી ગલ્લાવાળા વેપારીઓ તેમજ વાહન ચાલકો ભેગા મળી હાઈવે ભરથાણા ટોલટેક્સમાં મેન્ટેનન્સ વિભાગમાં આવેદનપત્ર આપવા છતાં ત્યાં કોઈ અધિકારી હાજર જોવા મળ્યા ન હતા। જ્યારે ધારાસભ્ય સાથે ટેલિફોનિક વાત થતાં તંત્ર સફાળું જાગ્યું અને તે બાદ તાત્કાલિક ઓફિસમાં હાજર જોવા મળ્યા। પ્રજાની માંગ એવી છે કે આ રસ્તાને લેવલિંગ કરી પાક્કો ડામર રસ્તો જલ્દીથી બનાવવામાં આવે, જેથી ઉડતી ધૂળની ડમરીઓ ઉડતી બંધ થાય અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને રોગચાળાથી બચે તેવી માંગણી કરવામાં આવી હતી। અમારા એમએલએ સાહેબના સહયોગથી ટોલ નાકાને રજૂઆત કરવાથી એમણે આજુબાજુની જે જાળીઓ છે એ ખોલી અને ટ્રાફિકની સમસ્યા માટેનો રસ્તો કરેલો છે, પણ ત્યાં એટલી બધી માટી ઉડે છે ને એટલી બધી રચકણ ઉડે છે કે જેની કોઈ સીમા જ નથી। જો તમારે 5-10 મિનિટ પણ ત્યાં ઉભા રહી અને જો શ્વાસ લેવો હોય તો તમે પોતે ત્યાં આગળ અકળાઈ જાઓ અને ગુંગળામણ અનુભવો। અને અમારા ત્યાં આગળ શું છે કે આજુબાજુમાં લારી ગલ્લાવાળા પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ વેચી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, પરિવારનું પૂરું કરતા હોય છે। ત્યાં આગળ નાના મોટા વાહનો વાળા પેસેન્જરને આપ-લે કરી અને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય છે પરિવારનું, તો એ લોકો માટે એટલી બધી સમસ્યા ઊભી થઈ કે જેને હમણાં કોઈ હદની બહાર થઈ ગયા અને ઓછામાં ઓછા જાણવા મળ્યા મુજબ 4 થી 5 ડ્રાઈવર બીમાર પડ્યા છે આના કારણે, અને રાહદારીઓ તો કેટલા બીમાર પડ્યા છે એનું કોઈ કહી શકાય નહીં અને આપણે જાણતા નથી। એટલે આજે અમે લોકો બધા વેપારી અને ડ્રાઈવરો અને બીજા જાહેર જનતા આમ મળી અને અમે બધા અહીંયા આવ્યા હતા ટોલ નાકા ઉપર અને સીઆરઓ સાહેબને અમે રજૂઆત કરી અને આવેદનપત્ર આપ્યું છે। સીઆરઓ સાહેબે અમને આપ્યું છે આશ્વાસન કે ભાઈ તમારું 2 દિવસની અંદર આ કામ થઈ જશે એવું અમને કીધું છે, તો અમે એમના જવાબથી સંતોષ છીએ અને અમે આશા રાખીએ છીએ કે આ 2 દિવસની અંદર જે સીઆરઓ સાહેબ બોલ્યા છે એ કામ પૂરું થઈ જાય, બસ એ જ। સીઆરઓ સાહેબ તમને પહેલા હાજર જોવા મળ્યા હતા? ના, ઓફિસમાં કોઈ હતું નહીં અમે પહેલા આવ્યા ત્યારે, તો પાછા અમે મેન્ટેનન્સ વિભાગમાં ગયા તો મેન્ટેનન્સ વિભાગમાં 2-3 ઓફિસરના કોન્ટેક્ટ કર્યા અને એમણે પછી સીઆરઓ સાહેબને કંઈક ફોન કર્યો તો સીઆરઓ સાહેબ આવ્યા તો પાછા અમે ત્યાંથી અહીંયા આવ્યા તો અહીંયા અમને પછી સીઆરઓ સાહેબ મળ્યા। રૂપિયા કમાવાના બહાના હેઠળ લોભામણી લાલચ આપી વિશ્વાસમાં લઈ રૂપિયા 1 કરોડ 30 લાખ ઉપરાંતની છેતરપિંડીનો કેસ ઉકેલી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા। ઓનલાઈન ફ્રોડના ભોગ બનેલ ફરિયાદી સાથે આરોપીઓએ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચી ઓનલાઈન ગૂગલ રિવ્યુ ટાસ્ક પૂર્ણ કરી રૂપિયા કમાવાના બહાના હેઠળ લોભામણી લાલચ આપી વિશ્વાસમાં લઈને શરૂઆતમાં નાની રકમની ચૂકવણી કરી અલગ સમયે કુલ 1,63,380 રિવોર્ડ તરીકે આપી તથા ત્યારબાદ ટેલિગ્રામ ઉપર લિંક દ્વારા ડમી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ઇન્વેસ્ટમેન્ટ કરાવી મોટું વળતર મેળવવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ અલગ યુપીઆઈ આઈડી તથા અલગ બેંક એકાઉન્ટમાં અલગ સમયે કુલ 1,32,48,000 ટ્રાન્સફર કરાવી તથા વળતર પેટે ફરિયાદીના બેંક એકાઉન્ટમાં અમુક રકમ જમા કરાવવા બેંક ટ્રાન્ઝેક્શન કર્યા અંગેના બનાવટી સ્ક્રીનશોટ મોકલી આપી તથા 1,63,380 વળતર પેટે પરત આપી વિશ્વાસમાં લઈ પોતાની અસલ ઓળખ છુપાવી ફરિયાદી સાથે 1,30,84,620ની છેતરપિંડી કરી ગુનો કર્યો હતો, જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી આ ગુનાના કામે મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ તથા દસ્તાવેજો અંગેની તપાસ કરી માહિતી મેળવવામાં આવેલ હતા, જેમાં આરોપીઓએ ફરિયાદી પાસેથી મેળવેલ નાણાં બેંક એકાઉન્ટમાં જમા થયેલ તે નાણાકીય ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવી ટેકનિકલ એનાલિસિસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઓનલાઈન ગૂગલ રિવ્યુ ટાસ્ક જેવી મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરી ગુનો આચરતા ગેંગના 2 સભ્યો રિયાઝુદ્દીન શેખ રહેવાસી A108 શાબરીનગર ભરીમાતા રોડ સુરત તેમજ સુફિયાના ખલીફા રહેવાસી A120 શાબરીનગર ભરીમાતા રોડ સુરતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જંબુસર યોગી પાર્ક ખાતે નન્હી કલી પ્રોગ્રામ હેઠળ યોજાયેલ 3 દિવસીય જિલ્લા કક્ષાની ફૂટબોલ ફેસ્ટિવલનો સમાપન સમારોહ દિગ્વિજયસિંહ રાઠોડ તથા પ્રફુલભાઈ વસાવા સમણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો।
નંદી ફાઉન્ડેશનના નન્હી કલી પ્રોગ્રામ ભારતના 8 રાજ્યોમાં કાર્યરત છે અને ભરૂચ જિલ્લાના 7 બ્લોકમાં આશરે 12,000 નન્હી કલી સાથે કાર્ય કરે છે. નાની બાળાઓ રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે પ્રોગ્રામ ઓફિસર નૂતન યાદવ અને તેમની ટીમ સતત પ્રયત્નશીલ રહે છે. યોગી પાર્ક જંબુસર ખાતે ત્રિદિવસીય જિલ્લા કક્ષાની ફૂટબોલ મેચ 2 વિભાગમાં 12 ટીમો વચ્ચે યોજાઈ હતી. અંતે ફાઇનલ મેચ બિગનર કેરવાડા અને કાવી તથા સ્ટ્રોંગમાં વેડજ અને પિલુદ્રા ગામ વચ્ચે યોજાઈ. પરિણામના અંતે બિગનર કેરવાડા અને સ્ટ્રોંગમાં પિલુદ્રા ગામની ટીમે વિજેતા બની અને તેનું સમાપન સમારોહ યોજાયો હતો. વિજેતા કેરવાડા અને પિલુદ્રા ગામની ટીમને ઉપસ્થિત મહેમાનોના હસ્તે સર્ટી તથા બેઝીસ અર્પણ કરાયા હતા, જેમાં તોસિકભાઈ કાવી, હરમાનભાઈ પઢિયાર, અમરસંગભાઈ રાઠોડ, પિલુદ્રા, રાજદીપભાઈ કેરવાડા, ભરતભાઈ અનોર, દીપકભાઈ મકવાણા, નહાર સહિત ઉપસ્થિત રહી ફૂટબોલ ટીમની તમામ બાળાઓને અભિનંદન પાઠવી રાજ્ય કક્ષાએ નામ રોશન કરે તેવી શુભકામના પાઠવી પ્રેરણાદાયક પ્રસંગો સાથે સમજ આપી હતી. सदर कार्यक्रम में कोच, ऑफिस स्टाफ, मोहसिन भाई, विक्रम भाई, दिनेश भाई सहित हाजिर रहा था. क्योंकि हमारे कुछ नए टीम्स इसमें हिस्सा ले रहे थे, नई नई नन्ही कलियां, नए गांव हमारे साथ जुड़ रहे थे फुटबॉल जर्नी में. तो इस सब को ध्यान में रखते हुए हम लोगों ने सोचा कि उनको एक एक्सपोजर दिया जाए और जम्बूसर में सारी टीमों को एक साथ खेलने का मौका मिले. इस कारण हमने फुटबॉल फेस्टिवल आयोजित किया, जिसमें 12 अलग अलग गाँव की नन्ही कलियों ने बहुत ही उत्साह के साथ अपनी एनर्जी दिखाई. और इस फेस्टिवल को हमने 2 पार्ट में डिवाइड किया, जिसमें ग्राउंड 1, ग्राउंड 2, जिसमें एक ग्राउंड 1 में स्ट्रॉन्ग टीमें खेल रही थी और हमारे ग्राउंड 2 में जो हमारी नई नन्ही कलियां शामिल हो रही थी उन सभी को मौका मिल रहा था, जिसमें आज आखिरी दिवस था. और ग्राउंड 1 के विजेता हमारे पिलुद्रा विलेज थे, जो स्ट्रॉन्ग टीम काफ़ी सालों से प्रैक्टिस कर रहे हैं. और ग्राउंड 2 में हमारी केरवाड़ा टीम आज की विजयी हुई और इन सभी को आज हमने सर्टिफिकेट्स और बैचेस दिए, इनको प्रोत्साहित करने के लिए, इस फुटबॉल जर्नी को आगे बढ़ाने के लिए. हमारे सभी कम्युनिटी मेंबर्स इसमें अवेलेबल उपस्थित रहे, उनके हाथों से ये दिया गया. आप सभी के सहयोग के लिए थैंक यू सो मच. और इस तरह से हम और भी प्रयास करते रहेंगे कि हमारी नन्ही कलियां आगे बढ़ती रहें और आप सभी का साथ मिलता रहे. ભરૂચ જિલ્લા પોલીસ વડાની કારમાં સાપ ઘૂસી જતા દોડધામ મચી ગઈ હતી, જેની જાણ જીવદયા પ્રેમીઓને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક સ્થળ પર દોડી આવી કારમાંથી સલામત રીતે સાપને પકડી સલામત સ્થળે મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. સરીસૃપો રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોવાના અનેક બનાવ સામે આવ્યા છે. ત્યારે ગત રોજ રાત્રિના ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સરકારી કારમાંથી એક સાપ ઘૂસી ગયો હતો. આ જોતા જ ત્યાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી, જેની જાણ ભરૂચના નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના જીવદયા પ્રેમીઓ હિરેન શાહ, રમેશ દવે અને યોગેશ મિસ્ત્રીને કરાઈ હતી, જેથી તેઓએ ટીમ સાથે તાત્કાલિક એસપી કચેરીએ પહોંચી અંદાજિત 1 કલાકની ભારે જહેમત બાદ કારમાંથી 3 ફૂટ લાંબા એક બિનઝેરી સાપનું રેસ્ક્યુ કરીને બહાર કાઢી તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે. સાપ પકડાઈ જતા ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં વીર બાળ દિવસની ઉજવણી કરાઈ હતી. પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ 26મી ડિસેમ્બરના રોજ વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આચાર્ય નિલેશભાઈ, શિક્ષકગણ નરેશભાઈ તેમજ જનકભાઈ દ્વારા બાળકોને વિચાર ગોષ્ઠી, પ્રશ્નોત્તરી સ્પર્ધા, વક્તવ્ય સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ 10મા શીખ ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહજીની શહાદતની યાદમાં વીર બાળ દિવસ નિમિત્તે સોશિયલ મીડિયાના માધ્યમથી વિવિધ મૂવીઓ બતાવવામાં આવી હતી અને બાળકોને ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડિયાની દુષ્કર્મનો ભોગ બનેલી બાળાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઝઘડિયા જીઆરડીસી વિસ્તારની બાળા પર દુષ્કર્મની ઘૃણાસ્પદ ઘટનામાં 8 દિવસની સારવાર બાદ પીડિતા મૃત્યુ પામતા તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઝઘડિયા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ધનરાજ વસાવા સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મૃતક બાળા તેમજ તેના પરિવારને ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગ પણ કરવામાં આવી હતી. અમારામાં એક આક્રોશ એ પણ છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગુજરાતમાં મહિલાઓ, બાળાઓ અને વૃદ્ધાઓ પણ સેફ છે નહીં. આજે આપણે જોઈ રહ્યા છે કે આ જ વર્ષે 500થી વધુ બળાત્કારના કેસ થયા છે. એ તમે જોઈ શકો છો કે તે બધા જ ભાજપની સાથે બી ઘણા બધા તેના લોકોને સંડોવણી છે. તમે જોયો દાહોદમાં બાળકી ઉપર આપણે દુષ્કર્મ થયું અને તેની હત્યા કરવામાં આવી. વડોદરામાં પણ એ બનાવ બનેલો છે. આજે ઝઘડિયામાં પણ એ થયું. ને ઝઘડિયામાં આ થયા પછી અહીંના કોઈ સ્થાનિક નેતાઓએ તેને મદદરૂપ થવા માટે પહેલાં કોઈ તૈયારી બતાવી નહીં અને આજે તેનો મૃતદેહ પણ એમ્બ્યુલન્સ મારફતે પહોંચાડવામાં આવ્યો.
જે પણ સરકારે એરલિફ્ટ કરીને તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચાડવું જરૂરી હતું. એટલે આ બધા મુદ્દાઓ તમે જોઈ શકો છો કે આદિવાસી બાળા સાથે આજે કેટલો અન્યાય થયો છે. તેને મૃત્યુ થયા પછી પણ તેને ન્યાય નથી મળ્યો. અને અહીં આજે અમે નરાધમને જલ્દીમાં જલ્દી એને સજા મળે, ફાંસીની સજા મળે તેવી અમે માંગણી કરીએ છીએ. આમોદના નવનિયુક્ત તાલુકા ભાજપ પ્રમુખનું કાર્યકરો તેમજ સમર્થકો દ્વારા સન્માન કરાયું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા આમોદ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે દીપકભાઈ મનીષભાઈ ચૌહાણની નિમણૂક કરવામાં આવતા ભાજપના કાર્યકરોએ તેઓની નિમણૂકને હર્ષથી વધાવી લીધી હતી. તેમજ મિત્ર વર્તુળમાં પણ ખુશી જોવા મળી હતી. ત્યારે આમોદ તાલુકા પંચાયત ખાતે દીપક ચૌહાણનું ભાજપાના કાર્યકરોએ તેમજ સરપંચોએ ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું અને એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું. આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપાના પૂર્વ પ્રમુખ વિમલ પટેલે સૌને સાથે રહી ભારતીય જનતા પાર્ટીને વધુને વધુ મજબૂત કરવા હાકલ કરી હતી. ગત ટર્મની અંદર સંગઠનના આમોદ તાલુકાના મહામંત્રી હતા અને એમની ગઈકાલે પ્રમુખ તરીકે વરણી થઈ. તો એમને આપ સૌ તાલુકાના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓથી ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે આપ સૌ તાલુકાના તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા સંગઠનના મોરચાના અને તમામ સરપંચશ્રીઓ, મારા જે પ્રમુખ સ્થાનની અંદર તમે મને જે સાથ અને સહકાર આપ્યો અને મારું જે સારું દેખાડ્યું, પાર્ટીનું જે સારું દેખાડ્યું એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચ જિલ્લાની વેટરન ટીમનું ઓપન સિલેક્શન તારીખ 28 અને 29 ડિસેમ્બરના રોજ અંકલેશ્વર ખાતે યોજાનાર છે. ભરૂચ ક્રિકેટ એસોસિએશનના માનદ મંત્રી ઇશ્તિયાક પઠાણ એક અખબાર યાદીમાં જણાવે છે કે પ્રમુખ દુષ્યંત પટેલના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાની વેટરન ટીમનું ઓપન સિલેક્શન તારીખો 28 અને 29/12/2024 શનિવાર અને રવિવારના દિવસોએ 8 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જીઆરડીસી અંકલેશ્વર ખાતે સવારે 11 કલાકે રાખવામાં આવ્યું છે. સિલેક્શન માટે રસ ધરાવતા ખેલાડીઓ કે જેની ઉંમર 3/1/2025ના દિવસે 40 વર્ષની કે તેનાથી વધુ હોય એવા ખેલાડીઓએ વધુ માહિતી માટે મનીષ નાયકનો મોબાઈલ નંબર 9895755880 અને ઇસ્માન મતદાર મોબાઈલ નંબર 997898 નો સંપર્ક કરે. સિલેક્શન માટે વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં આવવાનું રહેશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં કેરાલિયન સમાજ દ્વારા ભગવાન અયપ્પા મહોત્સવની ઉજવણી. કેરાલિયન વસ્ત્રો અને વાદ્યો સાથે ગજરાજ સહિત ભવ્ય શોભાયાત્રા નીકળી. અંકલેશ્વર ઇન્ડો કેમ્પ કમ્પાઉન્ડમાં ગણેશ ઇન્ડસ્ટ્રીઝ યુનિટમાં આગ લાગી. ફાયર ફાઈટરોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. સાયબર ક્રાઇમમાં ગયેલ 1,51,71,769 રૂપિયા રિકવર કરી નાગરિકોને પરત કરતી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ. સાઉથ આફ્રિકાના મોઝામ્બિકમાં ગુજરાતીઓને મોલમાં લૂંટફાટ. ભરૂચ જિલ્લાના જંબુસર અને સિદ્ધપોણ ગામના રહેવાસીઓના મોલમાં પણ લૂંટફાટ કરવામાં આવી. તવરા એસબીઆઈ બેંકની કામગીરી છેલ્લા 6 દિવસથી બંધ. બેંકના ખાતાધારકો હેરાન પરેશાન. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ડેમ વ્યૂ પોઈન્ટ ખાતે આયોજિત પ્રાદેશિક સરસ મેળાનો શુભારંભ કરાવતા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોની નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.